વડોદરામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરાના મહેમાન બન્યા છે। ત્યારે પીએમના રોડ શો અને વિશાળ જનસભાને લઈને વડોદરા શહેર અને જિલ્લામાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને સાવલી તાલુકામાંથી હજારોની સંખ્યામાં લોકો પીએમને સાંભળવા અને તેમના અભિવાદન માટે વડોદરા પહોંચી રહ્યા છે। વડોદરામાં યોજાનારી પ્રધાનમંત્રીની જાહેર સભામાં હાજરી આપવા માટે સાવલીથી આજે સવારથી જ કાર્યકરો અને નાગરિકો રવાના થયા છે। આ માટે 60થી વધુ સરકારી એસટી બસોની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી। સાવલીના અલગ અલગ રૂટ પરથી અંદાજે 4000થી વધુ લોકો આ બસો દ્વારા વડોદરાના સભા સ્થળ તરફ પહોંચી રહ્યા છે। જાહેર સભામાં જઈ રહેલા મુસાફરો અને કાર્યકરોને રસ્તામાં કોઈ તકલીફ ન પડે તે માટે આયોજકો દ્વારા ફૂડ પેકેટ અને પીવાના પાણીની બોટલોની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। સાવલીમાં પીએમની મુલાકાતને લઈને તહેવાર જેવો માહોલ જોવા મળી રહ્યો છે। પશ્ચિમ બંગાળની જીત બાદ પીએમ મોદી પ્રથમવાર વડોદરા આવી રહ્યા હોવાથી લોકોમાં તેમને નિહાળવા માટે અનેરો આતુરતા છે। ત્યારે સાવલીથી 60 બસોનો કાફલો વડોદરા તરફ રવાના થયો છે। પીએમની જનસભામાં ઉમટશે માનવ મહેરામણ। 4000થી વધુ કાર્યકરોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે। સાવલી પંથકમાં પ્રધાનમંત્રીના આગમનનો ઉત્સાહ યથાવત છે। ત્યારે વડોદરામાં પીએમ મોદીના સ્વાગતની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। સાવલીથી 60 બસોનો કાફલો વડોદરા તરફ રવાના થયો છે। પીએમની જનસભામાં ઉમટશે માનવ મહેરામણ। ત્યારે 4000થી વધુ કાર્યકરોમાં અનેરો થનગનાટ જોવા મળ્યો છે। સાવલી પંથકમાં પ્રધાનમંત્રીના આગમનનો ઉત્સાહ યથાવત છે। ત્યારે વડોદરામાં પીએમ મોદીના સ્વાગતની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે। સાવલીથી 60 બસોનો કાફલો રવાના થયો છે। પીએમની જનસભામાં ઉમટશે માનવ મહેરામણ। ત્યારે 4000થી વધુ કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સાવલી પંથકમાં પ્રધાનમંત્રીના આગમનનો ઉત્સાહ યથાવત જોવા મળ્યો છે। વડોદરામાં પીએમ મોદીના સ્વાગતની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। સાવલીથી 60 બસોનો કાફલો વડોદરા તરફ રવાના થયો છે। પીએમની જનસભામાં ઉમટશે માનવ મહેરામણ। 4000થી વધુ કાર્યકરોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે।